હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવી ઠંડી ઠંડી ટેસ્ટી ચટપટી જાંબુની કેન્ડી. આને જાંબુની ચુસ્કી પણ કહી શકાય છે. અને એકવાર બનાવીને ફ્રીઝરમાં 15 દિવસ સ્ટોર પણ કરી શકશો. તો ચલો આજની ચટપટા સ્વાદ સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ચટપટા સ્વાદ સાથે જાંબુની કેન્ડી બનાવવા માટે મેં 500 ગ્રામ જાંબુ લીધા છે. જાંબુ તમારે કેન્ડી બનાવવા માટે આ રીતના મોટા અને દરવાળા હોય તેવા અને ટેસ્ટ કરીને લેવાના. થોડા ગળ્યા હોય તેવા લેવાના, એટલે તેમાં આપણે ખાંડ ઓછી વાપરવી પડે. જાંબુને મેં સારી રીતના ધોઈને પાણી નિતારીને તેનો ઉપરનો ભાગ હોય તેને ચપ્પાથી કાઢીને ઠળિયાથી અલગ કરી લઈએ. એકદમ સહેલાઈથી ઠળિયા અલગ થઈ જાય છે. તો મેં બધા જાંબુના ઠળિયા અલગ કરીને પલ્પ બધો કાઢી લીધો છે. હવે લઈશું મિક્સર જાર, તેમાં બધો જ પલ્પ એડ કરી દઈએ. તેમાં 1/4 કપ ખાંડ એડ કરીશું. ખાંડ તમારા જાંબુ કેટલા ગળ્યા છે તે પ્રમાણે ઉમેરવાની. 1 મીડિયમ લીંબુનો રસ નીચોવીશું. સાથે કેન્ડીનો ચટપટો ટેસ્ટ લઈ આવવા માટે આપણે થોડા મસાલા પણ એડ કરીશું. તો તેના માટે 1 ટીસ્પૂનથી થોડું વધારે મીઠું, 1 ટીસ્પૂનથી થોડું વધારે સંચળ પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું. અને હવે છેલ્લે 2 વાર 1/4 કપ એટલે કે અડધા કપ જેટલું પાણી ઉમેરીને સ્મૂથ પીસી લઈએ. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ સ્મૂથ આપણો જાંબુનો પલ્પ તૈયાર થઈ ગયો છે. તમારે પતલો કરવો હોય તો થોડું પાણી વધારે એડ કરવાનું. જો તમારી પાસે કુલ્ફીના મોલ્ડ હોય તો તે પણ તમે લઈ શકો છો. જો ના હોય તો આ રીતના ચાના કપ આવે તે પણ લઈ શકો છો. આપણે હવે ચમચાથી જાંબુનું મિશ્રણ કપમાં ભરી દઈએ. થોડી જગ્યા ઉપર રહે તે રીતના ભરવાનું અને પછી આઈસ્ક્રીમની જે સ્પૂન આવે છે તે રાખી દઈશું. તમે આ મિશ્રણમાં હજુ 1 કપ જેટલું પાણી વધારે એડ કરીને પણ બનાવશો તો પણ સ્વાદમાં કોઈ વધારે ફરક નહીં પડે. સ્ટીકને આ રીતના નીચે સુધી નહીં, પણ આ રીતના થોડી ઉપર રાખવાની. ફોઇલ પેપરથી તમારે આને કવર કરવું હોય તો પણ કરી શકો. હવે આપણે આને ફ્રીઝરમાં 5 થી 6 કલાક કે ઓવરનાઇટ સેટ થવા માટે રાખી દઈએ. મેં ઓવરનાઇટ સેટ થવા માટે ફ્રીઝરમાં રાખી હતી. તમે જોઈ શકો છો સારી રીતના સેટ થઈ ગઈ છે. હવે તેને કાતરની મદદથી સહેજ એવું કટ કરીને પેપરને કાઢી નાખીશું. એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવી આપણી કેન્ડી સેટ થઈ ગઈ છે. હવે તેને બરફના ટુકડા પર ગાર્નિશ કરીને સર્વ કરીશું. તો અત્યારે હું 4 જ સર્વ કરું છું, બાકીની છે તેને ફરી ફ્રીઝરમાં મૂકી દઉં છું. તો બહુ ટેસ્ટી બને છે. જ્યારે સર્વ કરો ત્યારે ઉપરથી થોડો લીંબુનો રસ અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો. એકદમ ઠંડી ઠંડી અને ખાવામાં ચટપટી ટેસ્ટી એવી જાંબુની કેન્ડી કે જાંબુની ચુસ્કીની જરૂર એકવાર ટ્રાય કરજો.
કોઈ એસેન્સ નહીં, કોઈ કલર નહીં, અને એકદમ ટેસ્ટી એવી. બાળકોને તમે એકવાર ઘરે બનાવી દેશો તો વારંવાર ઘરે બનાવડાવશે, ખૂબ જ ભાવશે, તેટલી ટેસ્ટી બને છે. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.